ઉનાળુ તલના પાકમાં 20થી 30 દિવસના કટોકટીના તબક્કા વિશેનો આ એક ઝડપી સારાંશ છે. જો તમારે ઉનાળુ તલનું મબલગ ઉત્પાદન જોઈતું હોય ને, તો વાવેતર પછીનો પહેલો મહિનો પિયત અને ખાતરના મેનેજમેન્ટ માટે ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થાય છે. પ્રથમ વાત કરીએ સૌથી અગત્યના પિયતની. જુઓ, વાવેતરના આશરે 25મા દિવસે છોડ 4 પાંદડે થાય ને, ત્યારે ત્રીજું પિયત આપવું બિલકુલ જરૂરી છે. હવે તમને થશે કે ભાઈ, આ ત્રીજું પિયત જ આટલું કટોકટીનું કેમ છે? કારણ કે બસ આ જ સમયે છોડ જમીનમાં બરાબર સેટ થઈને વિકાસ પકડે છે, જે આખા પાકનો પાયો છે. બીજું, ભેજ અને ફૂગનું નિયંત્રણ. હવે પિયત આપ્યું એટલે જમીનમાં ભેજ વધશે, રાઈટ? અને ભેજ એટલે ફૂગ અને સુકારાના રોગને સીધું આમંત્રણ. આનાથી બચવા પિયત પછી તરત જ ટ્રાઇકોડર્મા કે સુડોમોનાસ જેવા જૈવિક બેક્ટેરિયા ખાતર સાથે મિક્સ કરીને આપવા જોઈએ. અથવા જો તમે રાસાયણિક ખેતી કરતા હો તો મેટાલેક્ઝેલ પ્લસ મેન્કોઝેબ દવાનો ચોક્કસ છંટકાવ કરજો. અંતે સૌથી ખાસ વાત, પોષણ અને સલ્ફરનો જાદુ. છોડ રોગમુક્ત થાય પછી 35થી 40મા દિવસે 35 કિલો યુરિયા સાથે 5 કિલો સલ્ફર આપવું જ રહ્યું. ખબર છે કેમ? કારણ કે તલ એક તેલીબિયા પાક છે, એટલે સલ્ફર અહીં માત્ર ખાતર નથી, પણ તેલની ટકાવારી અને વજન વધારવા માટે લિટરલી એક ગેમ ચેન્જર છે. અને હા, તમે પ્રવાહી થાયોબેસિલસ બેક્ટેરિયા પણ જમીનમાં આપી શકો છો. તો બસ, સમયસર પિયત, આગોતરું રોગ નિયંત્રણ અને સલ્ફરનો સચોટ ઉપયોગ એ જ તમારા મબલગ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનની પાકી ખાતરી છે.